हाय मित्रों, केम छो तमे बधा? जय माताजी, जय श्री कृष्ण અને જય રન છો માખણ છો। મિત્રો હું આજે જઉં છું હાલતા પગપાળા ડાકોર ને હું એને જઈશ તો તમને ત્યાં દર્શન કરાવીશ ને વચ્ચે જ્યાં જ્યાં ફરીશ। હાલ તો જઈશ કેમ્પ બેમ્પ હશે ત્યાં તમને બધું દેખાડીશ અને ચલો ને હું ડાકોર જઉં છું તો મમ્મીના આશીર્વાદ લઈ લઉં ને પછી નીકળું હું। ચલો હવે તમને ઘડીક રહીને મળું। અને મિત્રો અને હું હાઈવે પર ચડી ગયો છું, ખાલી તમે દેખી લો हाईवे चढ़ी गए छू मित्रों। मैंने लगे तो लावा मारा फैमिली जोड़े बात कर लो मित्रों। कहीं नहीं कॉमेंट में जे रंग छो तो खाली लगते जेने शेयर करजो थे। हूँ आज डाकोर तो निकली गई थी, मैंने रात सुधी में पहुँचवा टार्गेट राखू छूँ। 75 किलोमीटर जेवू थाय छे। जय रन छो, जय रन छो। चलो मित्रों तमने हवे घड़ीक रहीने मळुं छुं। मित्रों ने कलाक में 7 किलोमीटर जेवू कापी नाख्युं छे मैं अने हजू हालू ज छुं। घरेथी सलिंगे हालू ज छुं। अत्यारे क्यांय खास करीने बेठो नथी अने बेसवानुं नथी ते मारे अने आजनी रात में डाकोर पहोंचवानुं छे। मित्रों मारो लुक अने चेन्ज थई गयो नाखो चश्मो बसवा પહેરી લીધા। ताप लागे छे मित्रों, ताप कार्यो ठाकोर ने परीक्षा करतो होय पण परीक्षा में आपणे पास थवानुं छे। हूँ थोड़ा घणा नहीं 15 वर्षथी हालता आવું છું जऊँ छुं मित्रों डाकोर। એટલે चलो હવે આગળ જઈને તમને થોડો ઘણો નજારો બતાવીશ હું। ચલો મિત્રો ભૂખ લાગે છે તો છોલે ભટુરા ખાઈ લઉં હું। અને ઘરેથી લગભગ 15 કિલોમીટર જેવું કાપીને 15-20 કિલોમીટર જેવું એટલે અહીંથી છોલે ભટુરા ખાઈને પછી હાલીશ ને પછી ક્યાંય રોકાવાનું નહીં। चलो छोले भटूरा खाઈને પછી નીકળું। देखो रे मित्रों आबा होटल पहुंची गया थी। 20-22 किलोमीटर जेवू कपाई गयुं छे अने आ बधा ते मारा भाईबंधो आवता वर्षे ने बधा ते भेगा थया। हर वर्षे भेगा थाय छे बधा એટલે કુવાડીના છે મારા ગામથી અને 5 કિલોમીટરના જ આગળના છે અને બધી તે ગેંગો અમારી અને સંગાત થઈ જ તે જાય છે। અને ચલો ને મિત્રો હવે તમને ઘડીક રહીને મળું છું। अरे देखो हालवानी तो बहुत मजा आवे छे। ताप लागे छे, टोपी पहरी लीधी छे। चलो मित्रों तमने आगळ देखाडું खाली पब्लिक केटલું જાય છે खाली देखो। અને देखो पाछળ જ કેટલું पब्लिक आवे छे। खाली पब्लिक देखो खाली। અને તમારો ભાઈ આ રહ્યો मित्रों। हूँ हालू छूँ એટલે બહુ શૂટ અને કરી શકતો નથી। चलो थोड़ू घणું મને શૂટ કરીને તમને દેખાડી દઈશ। ચલો દેખીને તમને મળું। અરે મિત્રો એકને સ્ટેમ્પે આવીને બેઠો છું અને આ દેખી લો મારા ખાલી પગની હાલત મેલા દાટ થઈ ગઈ છે। કાંઈ સૂજ્યા બુજ્યા જ નથી પગ। પણ હવે અહીંથી ડાકોર લગભગ 60 કિલોમીટર છે। જલ્દી એને પહોંચવાનું રાતે 12 વાગે તમને ખબર છે તમારા 12 વાગે તો પહોંચી જ જાય છે। चलो ने हमें तमने घड़ी रहीने मळ्युं। देखो रे मित्रों एक स्केम पे बैठो छूँ। दादाजी गाम पहुँची गयो ने एक स्केम पे बैठो छूँ। मित्रों थोड़ो घणो थाक लागे छे, थाक ताड़ुं छुं पछी हालीश तो रात्रे 12 वागे तो डाकोर में पहुँची जईश। अने देखो मित्रों आ बधुं लोकेशन खाली देखो। सेवा करवा वाळा ते केटला छे, पब्लिक अने केटલું આવે છે मित्रों खाली ये देखो। चलो ने मित्रों હવે તમને ઘડીક રહીને મળું કઠલાલ જઈને। અને મિત્રો હું અને કઠલાલને પહોંચી ગયો છું ને એક કોફી પીવા બેઠો છું અને કોફી પીને પછી ડાયરેક્ટ નીકળીશ। હવે મેં અડધોનો રસ્તો કાપી નાખ્યો અને અહીંથી 37-38 કિલોમીટર છે ડાકોર। એટલે રાતે 12-12:30 પહોંચી જ જઈશ હું। અને અહીંયા કોફી પીવા માટે બેઠો છું મિત્રો। હું ચા નથી તો નહીં તમને ખબર છે બધાને। હું ચા નથી પીતો, હું કોફી પીવું છું। मैं कॉफी पीवा माटे ऊभो छुं अने देखो कॉफी ते मारे आवी गई। हाँ देखो मित्रों कॉफी पण आवी गई छे एटले हूँ कॉफी पीने पछी एने नीकळुं तो तमने घડીક रहीने मळुं। कोने मित्रों केटલું બધું पब्लिक आवे छे डाकोर। અને હું એને હાલું છું તેણે તેને કમ્પ્લીટ હાલું છું। હવે અહીંથી 20 કિલોમીટર જેવું છે ડાકોર।
પાછળ સુધી આવશે મિત્રો. ને દેખો મિત્રો હું આ મારું શૂટિંગ તમને બતાવી દઉં. ચલો હવે ખરી કરીને તમને મળી. દેખો ને મિત્રો પ્રસાદી લેવા માટે બેસી ગયા છે. પ્રસાદી લઈને પછી નીકળીએ છીએ. હવે ડાકોર વધારે નથી, 15-20 કિલોમીટર જેવું થશે. એટલે એને ડાયરેક્ટ જઈને પછી 11-11:30 દર્શન કરી પછી એને ડાયરેક્ટ ઘરે જઈશું. ચલો મિત્રો તમને ખરી કરીને મળી. બની ગયા હતા અને મારી બહુ જ હેલ્પ કરી છે આ મેમોને. અમે મેમોને તો કહીએ છીએ બહુ જ હેલ્પફુલ માણસ છે. મારી ડાકોર સુધી એટલી મદદ કરી છે. મારો ઠેલો મેં પકડ્યો હતો તો મારો ઠેલો એમના ભાઈએ પકડીને લીધો હતો. એટલે બહુ જ હેલ્પફુલ માણસ છે. અને દેખો હું એ તે નાચું છું. દેખો આ તો ઘડીક વાર મેં ઠેલો રાખ્યો તો પછી એને મારા જોડે ઠેલો તો લઈ લીધો હતો. અને આ દેખો હું એ તે ડિસ્કો કરું છું. મિત્ર કેવો ડિસ્કો કરું છું કે કોમેન્ટમાં કહેજો. એક ને આ ભાઈ, એક આ ભાઈ અને ઓલા તમને બતાવે એ ભાઈ મારી બહુ જ હેલ્પ કરી છે. એટલે એમના માટે જે રન છો કોમેન્ટમાં લખી જ દેજો. અને ચલો ને મિત્રો હવે હું ઘડીક વાર શાંત થઈ ગયો છું. બહુ જ મજા આવી ગઈ હો ડાકોરમાં. બધી રીતે મજા આવી ગઈ. ચલો જય રન છો, જય રન છો, જય રન છો. બંને ભાઈઓ મારો સાથ દેશે ને મારા અંગાત જ તે હાલે છે. મિત્ર તમે એમના માટે જે રન છો લખવાનું ભૂલતા નહીં. અને અંધારું ખાલી દેખો. એટલે મિત્રો એને બહુ જ અંધારું છે. આ અમે કેનેલે હાલીએ છીએ. દેખો અહીંયા બાજુમાં કેનલ છે. પણ મારા કાળિયા ઠાકોરને રાતે 11:30 તો મારે દર્શન કરવા જ છે. તમને તે દેખાડીશ હું. ચલો તમને ઘડી કરીને મળું. હવે અહીંથી ડાકોર માન 10 કિલોમીટર જેવું હશે. ચલો તમને ઘડી કરીને મળું હું. મિત્રો અમે ગાયના વાડે પહોંચી ગયા છીએ. અને પબ્લિક મિત્રો કેટલું છે ખાલી એ દેખો. અને આ અમારા બધા જ ભાઈઓને બહુ સપોર્ટ કર્યો. 11 સાડા 11 થાય છે ને ડાકોર ગાયના વાડે પહોંચી ગયા છીએ. એટલે 11:30 પોણા બારે અમે સીધા ડાકોરમાં જઈશું. અને ડાકોરને પહોંચીને પછી તમને કાળિયા ઠાકોરના દર્શન કરાવડાવીશ. જો મંદિર ખુલ્લું હશે ને તો દર્શન કરાવી દેવાનું છે. સવારે ફાઇનલ કરાવડાવીશ તમને. ચલો હવે તમને ઘડીક રહીને મળું હું. પણ મિત્રો ડાકોર આવી ગયો છું હું. કહેતો ને તેને 12-15 કલાક સુધીમાં આવી જઈશ. 15 કલાક થઈ ગયા અને સુનિલ ડાકોર પહોંચી ગયો. એ અને મારા આ બધા ભાઈબંધોના કારણે પહોંચી ગયો છું હું. અને બધા તે એવી રીતે કોમેન્ટમાં જે રણછો લખજો. અને આ ને ભાઈબંધોએ મારી બહુ જ મદદ કરી છે મિત્રો. અને ચલો અને તમને હવે આગળનો નજારો દેખાડું. ડાકોરના ઠાકોરના રસ્તો બતાવું તમને. ચલો દેખો ને મિત્રો રાતના 12:30-1 વાગી જશે. પણ હું સવારે 8 વાગે નીકળ્યો હતો. અને મિત્રો તમને મજા આવી તો જે રણછોડ લખવાનું ભૂલતા નહીં. અને ચલો મિત્રો હજુ હે ને દર્શન મંદિર ખુલ્લું હશે તો તમને રાતે દર્શન કરાવડાવીશ. ને કે સવારે 4 વાગે તો હું ફાઇનલ તમને દર્શન કરાવડાવીશ. ચલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચલો મિત્રો હવે તમે એન્જોય કરો ખાલી ડાકોરના ઠાકોરનું મંદિર ને બધું. અને મિત્રો અમે લોકોએ ડાન્સ તે બહુ જ કર્યો છે. એ ને તમને વિડીયોમાં તે દેખાડીશ. ચલો મિત્રો હવે તમને મંદિરે જઈને તમને મળું. દેખો ને મિત્રો ડાકોરમાં તો અંદર ફરીને થાકી ગયા. પણ મંદિરે જઈએ છીએ અત્યારે. જો મંદિર ખુલ્લું હશે તો દર્શન કરાવીશું. ને સવારે 4 વાગે તો ફાઇનલ દર્શન કરાવીશું હું તમને. ને મસ્ત દર્શન કરાવડાવીશ તમને. દેખો તમારા ભાઈની હાલત કાંઈ બગડી છે. 75 કિલોમીટર હાલ્યો તો એથી મારી હાલત કાંઈ બગડી છે. કૃષ્ણ બલરામ જોડે
ચલો હવે તમને ઘડીક રહીને મળું. દેખવાનું મિત્રો છેલ્લે 1 કિલોમીટર સુધીની લાઈન છે ખાલી દર્શન માટે. અને મંદિર મિત્રો બંધ છે અત્યારે. તો અમે અને બંને આગળ આવી ગયા અને ઓલા ભાઈ લોકો બિચારા પાછળ રહી ગયા. એટલે 2 કલાકની વાર છે. પછી તમને કૃષ્ણ ભગવાનના દર્શન કરાવ રહીશ. અને પછી એનો મારો એનો બ્લોગ છે ને અહીંયા સુધી અહીંથી એન્ડ કરીશ, એકદમ ઘરે જઈને એન્ડ કરીશ. ને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક, એક શેર ને એક ફોલો જરૂરથી કરજો. આ દેખો ખાલી 1 થી 1.5 કિલોમીટરની લાઈન છે. ચલો ઘડીક લઈને તમને મળ્યું. મિત્રો 5 વાગે ગેટ ખુલે છે, પણ તોયથી 4 વાગે એકને ગેટ ખોલે છે. તો ખાલી તમે પબ્લિક દેખો, ખાલી લાખો કરોડોના પબ્લિક બહુ જ આવ્યું છે. આ ભાઈ તું મારો હાથ એને પકડીને જ હાલે જેમ તો મને કઈ વાગી ના જાય એટલા માટે. અને મિત્રો થોડુંક કદાચ દર્શન એક મિનિટ કદાચ તમને હું બહારથી અંદરથી દર્શન ના કરાવી શકું તો મિત્રો સોરી, પણ તમને થોડા ઘણા બહારથી દર્શન કરાવી દેવડાવીશ. કેમ કે તમે મિત્રો સમજી શકો છો ભીડ એટલી છે. આ દેખી જો પણ મિત્રો બહુ જ ભીડ છે. એટલે તમારા અંદર થોડા દર્શન કરાવી શકું કે ના કરાવી શકું, પણ અત્યારે તમને આવી રીતે દર્શન કરાવડાવું છું. અને કદાચ LED સ્ક્રીન હશે તો એમાં દર્શન કરાવી દઈશ તમારા. કોમેન્ટમાં જે લખવાનું ભૂલતા નહીં. ખાલી પબ્લિક દેખો ખાલી મિત્રો. ચલો ઘડીક રહીને તમને મળું. દેખો ને મિત્રો LED સ્ક્રીનમાંથી તમે દર્શન કરી લો મારા કાળિયા ઠાકોરના સ્ક્રીન પરથી દર્શન કરી લો મિત્રો. કેમ કે અંદર અને મોબાઈલ એલાઉડ નથી. LED સ્ક્રીનમાંથી તમને દર્શન કરાવી દેવાનો મિત્રો. આ દેખી લો, દર્શન કરી લો મિત્રો. મિત્રો તમે દર્શન કરી શકો છો મારા કાળિયા ઠાકોરના. દેખો મિત્રો આરતી